હાય ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં? તો આજે હું તમારા માટે કંઈક લઈને આવ્યો છું. સારામાં સારી વસ્તુ છે, બતાવું છું. પહેલાં મેં એટલા માટે નથી બતાવી કારણ કે પહેલાં મેં પોતે એને યુઝ કરી. નહીં તો તમે લોકો તો એવું કે આ સંજય ઢોળિયા તો બોલ્યા કરે, એને તો પૈસા કમાતો હોય. ભાઈ પૈસા કમાવાની વાત નથી. આ તમારા શરીરમાં હો થયેલો હશે, પણ તમે કોઈને કહો નહીં, કોઈને પૂછો નહીં, એટલે તમને એનો ઉપાય ન મળે. તો મારી પાસે એનો ઉપાય છે અને કહું છું તમને. લાવ્યા છે આપણે પાઇલ્સ કેર. મને પોતે મસાનો પ્રોબ્લેમ હતો. તીખું તળેલું પાઉં ભજીયા બહુ આરોગેલા મોડે, અને પછી ધીમે ધીમે તકલીફ પડેલી. ખરેખર મિત્રો, એવી તકલીફ પડી કે ડૉક્ટર પાસે જાવ તો એવું જ કહેતો, આને તો કોઈ ઈલાજ જ નથી, દવા ચાલુ રાખો, આ લો, ફલાણું લો, ઢીકણું લો, ઓપરેશન કરવું પડે. પણ પછી જ્યારે કેરીનો ધંધો ચાલુ કરેલો ને ત્યારે મને મારા કૈલાસબેન મળેલા, અને કૈલાસબેનને મેં પૂછી લીધેલું, કૈલાસબેન આ મસાની દવા કંઈ છે કે નહીં? તો કૈલાસબેને મને કીધું, સંજયભાઈ પ્રોડક્ટ બહુ સારી છે, પણ લોકોનું કહું છું પણ લોકો લેતા નથી, પણ મેં લઈ લીધી ને પછી જોયું કે ઓર્ગેનિક છે, અને આ છે પાઇલ્સ કેર. અને આપણે એનો ઉપયોગ કર્યો, અને પાઇલ્સ કેરનો ઉપયોગ કરીને પછી જે મને રિઝલ્ટ મળ્યું ને, આફલાતું. અત્યારે હારે સંડાસ કરવા જો કોઈ તકલીફ નથી, કોઈ ચીરા નથી પડતા, કોઈ લોહી નથી નીકળતું. બાકી જ્યારે એટલું લોહી નીકળી જતું મારું, ત્યારે હું વિચારતો કે હવે શું કરું. પણ એનો ઉપાય છે મિત્રો. એવું દુનિયામાં કંઈ છે જ નથી કે જેનો કોઈ ઉપાય નથી, પણ આપણે એનો ઉપાયને શોધતા નથી. આ છે પાઇલ્સ કેરનો ઉપયોગ. મિત્રો, તમે તમારા ઘરે આ પ્રોડક્ટને વસાવો. તમને કોઈને પણ મસા થયા હોય તો આ પાઇલ્સ કેરને એક બોટલ વાપરી જો. 15 દિવસની અંદર રિઝલ્ટ ન મળે ને તો તમે મને યાદ કરજો. ખાલી ખાવા પીવામાં, ખાનપાનમાં ધ્યાન આપજો. દવાને કેવી રીતના પીવાની છે તે કહી દો મિત્રો. એને સવારે નાના કોઠે ગરમ પાણીમાં 20 ml નાખવાની છે અને પી જવાનું. સાંજે જમવા બેસો ત્યારે ગરમ પાણીમાં 50 ml જેટલું ગરમ પાણી લેવાનું છે અને 20 ml જેટલી દવા લેવાની છે, અને તમારે એને પી જવાનું છે. એની અંદર બોટલ ઉપર ઢાંકણ લગાવેલું છે, એ તમારે એની અંદર દવા લેવાની છે. અને ખાટી દવા લાગે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ઓર્ગેનિક દવા છે મિત્રો. અને પાઇલ્સ કેર બહુ સારી દવા છે મિત્રો. તો તમને જો જોઈતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મારો. અને હું તો તમને સાચી જ સલાહ આપીશ. ખોટી સલાહ આપીને મારે કોઈના 1500 રૂપિયા નથી બગાડવા. કોઈ મને એવું બી કહેલું હોય કે ભાઈ આને આ બધું હું જરૂર પડે. ભાઈ મારે પોતાના શરીરમાં આવું થયેલું, હું કરું એટલે આ બધું કહેવું પડે. બાકી તો દવાખાના તો પડ્યા જ છે. જાઓ, ફાઇલ્સના તમે આટલા રૂપિયા, કેટલા રૂપિયા લેજો, અને જેને મસા થયેલા હોય ને એને પૂછી જોજો કે કેવી તકલીફ પડે. મને તો તકલીફ પડતી હતી મિત્રો, મને તકલીફ પડેલી એટલે આપણે આ પાઇલ્સ કેર કૈલાસબેન પાસેથી લીધેલું, અને મને રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે આ વિડીયો બનાવીએ છીએ. બાકી મને કોઈ વિડીયો બનાવવાનો કોઈ શોખ નથી. બાકી તો આ જય પરિવર્તનવાળા એવું કે કંપનીવાળા, આ લોકો આ કંપનીવાળા એમ જ વેચતા હશે ને પૈસા કમાઈ લેતા હે. ભાઈ મારે તો કોઈ પૈસા કોઈની પાસેથી નથી કમાવા. ઓલરેડી હું નોકરી કરું છું, અને સારામાં સારા સમય અંતરે ધંધા પણ કરી લઉં, એટલે હું તો એમાંથી હું કમાઈ લેમ. એ હું તમને સારી સલાહ આપું છું, ખોટી સલાહ નથી આપતો. ઉપયોગમાં લેવું ન લેવું એ તમારી મરજી. દુઃખી થવું હોય તો દુઃખી થાજો, પણ મને રિઝલ્ટ મળ્યું છે એટલે આ તમારા માટે વિડીયો બનાવ્યો છે. તો જો તમને જોઈતી હોય આ પાઇલ્સ કેરની દવા તો પ્લીઝ કોન્ટેક્ટ કરી લેજો. થેન્ક યુ, બાય. કારણ કે હવે મારો સમય થઈ ગયો છે સોંગ ગાવાનો. બાય. મંગાવી લેજો, પછી કહેતા નહીં કીધેલું નહીં હતું. બાય.